હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 21 જાન્યુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને હા, વિડીયોની પીડીએફ તો ખરું ને. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. હવે એક અગત્યની જાહેરાત કે તમે જીસીઈઆરટી બેઝડ ઇતિહાસના એમસીક્યુ જોવાના હોય તો ફટાફટ ના જોયા હોય તો જોઈ લેજો, નહીં તો તમારો ખરેખર ગેરફાયદો થશે. અંદર 50 એમસીક્યુ વિધાન વાક્ય વાળા છે, જે તમને ખરેખર ખૂબ મજા આવશે. એટલે એક વખત એ વિડીયો જરૂરથી જોજો. પ્લે સ્ટોરમાં મેં મૂકેલું જ છે, રાઈટ? ચાલો હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. માઘ મેળો 2026 વિશે નીચે આપેલા કથનો ઉપર વિચાર કરો. માઘ મેળો 2026 પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમ પર આયોજિત થાય છે. બીજું, માઘ મેળો 2026 નો સમયગાળો પોષ પૂર્ણિમાથી મહાશિવરાત્રી સુધીનો છે. ત્રીજું, મૌની અમાવસ્યા એ માઘ મેળાનું સૌથી મહત્વપૂર્ણ સ્નાન છે. માઘ મેળો માત્ર કુંભ મેળાના વર્ષમાં જ યોજાય છે. ચલો, કયા વિધાન સાચા છે? 1, 2, 3, 1, 2, 4 કે 1, 2, 1, 3 અને 4? હવે માઘ મેળાનું આયોજન દર વર્ષે થાય છે, કુંભના યરમાં નથી થતું. તો ધેટ મીન્સ અહીંયા 4 જે પણ હોય એ બધા ઓપ્શન એલિમિનેટ થઈ જશે, રાઈટ? એલિમિનેટ થઈ જશે તો આપણા કયા બાકી રહેશે? 1 અને 2. હવે મૌની અમાવસ્યા, તો યસ, મૌની અમાવસ્યા અત્યારે હંમેશા એનું અગત્યનું સ્થાન હોય છે, રાઈટ? તો એ દિવસે એના મૌની અમાવસ્યાનું એક અલગ જ મહત્વ હોય છે માઘ મેળામાં. તો આપેલા વિધાનમાંથી કયા વિધાન સાચા છે? તો 1, 2, 3. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, 1, 2 અને 3. સમજાઈ ગયું મિત્રો? હવે કુંભ મેળો, તો કુંભ મેળો ક્યાં ક્યાં યોજાય છે તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. કયા કયા સ્થળોએ યોજાય છે, અને બીજું 12 વર્ષે યોજાય તો દર વર્ષે 12 વર્ષે યોજાય છે કુંભ મેળો, રાઈટ? અને શું કહેવાય છે? બાકીના 3 વખત જ્યારે 6 વર્ષે ભરાય છે એને અર્ધકુંભ કહે છે, રાઈટ? કયા કયા સ્થળે? પ્રયાગરાજ, પછી હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન, રાઈટ? એ તમારે યાદ રાખી લેવાનું છે. ચલો, મેં તમને જવાબ જ કહી દીધો. હવે માઘ મેળો તો પ્રયાગરાજમાં ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમ પર યોજાય છે. માઘ મેળો દર વર્ષે પોષ પૂર્ણિમાથી શરૂ થાય છે અને મહાશિવરાત્રી સુધી ચાલે છે. મૌની અમાવસ્યા માઘ મેળાનું સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ સ્નાન કહેવામાં આવે છે. ભારતનું પ્રથમ, હવે આપણે આગળ વધીશું. અત્યારે ખૂબ ચર્ચામાં છે માઘ મેળો, એટલા માટે યાદ રાખજો. પછી આપણો બીજો પ્રશ્ન, ભારતનું પ્રથમ ઓપન સી મરીન ફિશ ફાર્મિંગ પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? શ્રી વિજયપુર, વિશાખાપટ્ટનમ, પોરબંદર કે કોચી? તો ઓપ્શન એ, વિજયપુર. બરાબર. નોર્થ બેમાં, બરાબર, નોર્થ બેમાં વિજયપુર ખાતે આંદામાન નિકોબારમાં શરૂ કરવામાં આવ્યું છે, રાઈટ? આ ભારતનું પ્રથમ છે. ઉદ્ઘાટન જીતેન્દ્રસિંહે કર્યું છે. આ પ્રોજેક્ટ સાઉથ અંદમાનના શ્રી વિજયપુર, એટલે કે જેનું જૂનું નામ પોર્ટ બ્લેર હતું, ત્યાં શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં કેજ બેઝડ કલ્ટિવેશન, ફિન ફિશિંગ અને સીવીડ એટલે કે શેવા ની ખેતી પણ કરાવવામાં આવશે. એના માટે એક સ્પેશિયલ નેટ બનાવવામાં આવશે. કેમ? તો જે સમુદ્ર કિનારાની ફિશિંગની વાત નથી, ઊંડું તળ ધરાવતા, રાઈટ? ઓપન સી એટલે કે જે વચ્ચેનો ભાગ હોય છે ખૂબ ઊંડાઈ ધરાવતા, ત્યાંની વાત છે. તો ત્યાં ફિશિંગ કરવા માટે સ્પેશિયલ નેટ પણ જોઈશે. તો એ નેટ કોણ બનાવશે? તો NIOT દ્વારા ડેવલપ કરવામાં આવશે, રાઈટ? અને પર્યાવરણ ફ્રેન્ડલી પણ હશે. આ કોની પહેલ છે? તો પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલયની પહેલ છે. બ્લુ ઇકોનોમી માટે આ અગત્યનું પગલું છે. હવે મેં તમને બ્લુ ઇકોનોમી કરાવ્યું હતું, યાદ હોય તો, ખૂબ જ ડિટેલમાં, રાઈટ? STA ની એક્ઝામ પહેલા, અને બ્લુ ઇકોનોમી વિશે એમાંથી ક્વેશ્ચન પણ આવેલો છે, તમને ખ્યાલ હોય તો, રાઈટ? NIOT, તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા છે.
મુખ્ય મથક ચેન્નઈમાં છે. સ્થાપના 1993માં થઈ હતી. હવે તમને આના વિશે આખી ડિટેલ આપેલી છે, રાઈટ. તમને એમ થતું હોય કે કદાચ મેમ ક્યાંથી લાવ્યા, તો મેમ અહીંથી લાવ્યા, રાઈટ. હવે મહાસાગરીય અભિયાન લોકાયન 2026નું જહાજ ક્યાં જવા રવાના થયું છે? ઓપ્શન એ કૌંડિન્ય, INS, સેકન્ડ INS સુદર્શિની, સી INS વિક્રમાદિત્ય, ડી અને INS વિક્રમ ક્યાં જવા રવાના થયું છે? તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી સુદર્શિની, INS સુદર્શિની. શું આવશે? INS સુદર્શિની. ડન. હવે અભિયાનનું નામ લોકાયન 26, આયોજક ભારતીય નૌસેના. પોર્ટનું નામ જે આપણું યાન જવાનું છે તો INS સુદર્શિની. તારીખ 20મી જાન્યુઆરીએ. કેટલા સમય માટે જશે? 10 મહિના માટે. 22,000થી વધુ અંતર કાપશે. 13 દેશોના 18 બંદરોની મુલાકાત રહેશે. એમાં મુખ્ય તો એસ્કેલ, સેટ એન્ડ ફ્રાન્સનું અને સેલ 250 એ ત્યાંના ઇવેન્ટ્સમાં ભાગ લેશે, જે એની મુખ્ય વિશેષતા છે. ભારતની દરિયાઈ સમૃદ્ધિ, ભાષા અને પરંપરાનું વૈશ્વિક પ્રદર્શન કરશે. ખાસ કરીને વસુધૈવ કુટુંબની ભાવનાને પ્રોત્સાહિત કરશે અને સાંસ્કૃતિક, કૂટનીતિ અને સમુદ્રી સહકાર મજબૂત બનાવશે. INS સુદર્શિની અત્યાર સુધીમાં 1,40,000થી વધુ નોટિકલ માઇલની મુસાફરી કરી ચૂકી છે. CISFની વંદે માતરમ સાયક્લોન 2026ની થીમ શું છે? પ્રશ્ન નંબર 4 પર આપણે આવી ગયા છે. બરાબર છે. CISFની વંદે માતરમ સાયક્લોનની થીમ શું છે? હવે તમારે મને CISF એનું ધ્યેય સૂત્ર તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. મેં બધી જ સંસ્થાઓના તમને ધ્યેય સૂત્ર કરાવેલા છે અને ઘણી વખત હવે સિનારીઓ બદલાયો છે કે એક્ઝામમાં તમને જોડકા સ્વરૂપે પણ એ પૂછી શકે છે. આવનારી પરીક્ષા હોય એમાં તમને વિવિધ સંસ્થા ભારતની હોય અને એના મોટો એ તમને જોડકામાં પૂછાઈ શકે છે. તો તમારે એનો મારામાં વિડીયો જોવાનો, તો તમને આઈડિયા આવી જશે. જેટલી પણ ઇમ્પોર્ટન્ટ સંસ્થાઓ છે એના બધાના ધ્યેય સૂત્ર મેં તમને કરાવેલા છે. CISFની વંદે માતરમ સાયક્લોથોન 2026ની થીમ શું છે? ફિટ ઇન્ડિયા, ફિટ નેવી, સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત, એક પણ નહીં, ભારતની સાગર શક્તિ કે એક પણ નહીં. તો ઓપ્શન બી સુરક્ષા તટ, સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત. કુલ અવધિ 25 દિવસની છે. બરાબર છે. કેટલું અંતર કાપશે? 6,553. રૂટ શરૂ થશે લખપતથી, બરાબર, પૂર્વમાં, અને પૂર્ણ થશે પૂર્વમાં. રૂટમાં ક્યાં આવશે? લખપતથી, અને પૂર્વમાં પશ્ચિમ બંગાળથી શરૂ થશે. બલ્લખ કે એવો કોઈ જિલ્લો છે, અને સમાપન થશે બંનેનું કેરળના કોચી ખાતે, બરાબર, ફેબ્રુઆરીમાં. હવે રૂટ પશ્ચિમથી શરૂ થશે તો પશ્ચિમમાં કયા કયા શહેરોને આવરશે? સુરત, મુંબઈ, ગોવા, મેંગલુરુ. યાદ રાખજો, સુરત, મુંબઈ, ગોવા, મેંગલુરુ. અને પૂર્વમાં હલ્દિયા, કોણાર્ક, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ, પુડુચેરી, કન્યાકુમારી. રાઈટ. શું છે એનો હેતુ? તો દરિયાકાંઠાની સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો. બરાબર. CISF કયા મંત્રાલય ચલાવે છે? ગૃહ. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ પૂરું નામ છે. કોસ્ટલ સાયક્લોથોનનું આયોજન કર્યું છે. હવે CISF શું કરે છે? તો દરિયાકાંઠાના સમુદાયોને ડ્રગ્સ, હથિયાર અને વિસ્ફોટોની દાણચોરી જેવા કાર્યક્રમો વિશે મીન્સ કે જે સાયક્લોથોન યોજાય છે એના ઉદ્દેશની છે, એના વિશે પ્રોત્સાહિત કરશે, સાવચેતી રાખવાની માટે. રાઈટ. પછી દરિયાકાંઠાની સુરક્ષા નેટવર્ક અને દરિયાકાંઠાના સમુદાયો જે રહેતા હોય એ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે ભાગીદારી મજબૂત કરશે. સ્વાસ્થ્ય, સેનાનીઓ, શહીદો અને સુરક્ષા જવાનો અને તેમના પરિવારોના બલિદાનને સન્માનિત કરવા માટે. પછી વંદે માતરમની ભાવના કેળવવી. ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસા, પરંપરા, ઇતિહાસ, ભૂગોળ અને ઉજવણી કરવી. દરિયાકાંઠાના સમુદાયો, ખાસ કરીને માછીમારો દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય યોગદાનને હાઇલાઇટ કરવું. પછી ખાસ કરીને
યુવાનો અને દરિયાકાંઠાના સમુદાયોમાં ફિટનેસ લાવવી. બરાબર છે, આ એના હેતુ છે સાયક્લોથોનના. CISF નું મોટું તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે. ક્વેશ્ચન નંબર 5. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 ક્યાં યોજવામાં આવી છે? દાવોસમાં 56મું અને કયું સંસ્કરણ છે? તો ઓફકોર્સ આપણું દાવોસ જ આવશે. 56મું સંસ્કરણ છે, યાદ રાખજો. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં એની સમિટ ભરાય છે. હવે ગુજરાતના કોણ ગયું છે? તો ગુજરાતના મુખ્યમંત્રી જે આપણા 8મો પાસ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગયા છે આટલી મોટી ફોરમમાં ભાગ લેવા. ખરેખર હું કોઈ પક્ષને એ નથી કહેતી, પણ એઝ અ ટીચર મને ખરેખર એમ થાય કે જો આવી વ્યક્તિને જ આટલું બધું માર્કેટ મળતું હોય અને એક સામાન્ય તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએટનું લેવલ, હાઈ લેવલની એક્ઝામ હેલ્ડ કરવામાં આવતી હોય તો એ ફક્ત ગુજરાતમાં પોસિબલ છે. રાઈટ? ચાલો, એક એઝ અ સ્ટુડન્ટની મહેનત જોઈને મને લાગે છે એવું, એટલે મેં કહ્યું. હવે આપણો જવાબ યાદ રાખવાનો છે. મુખ્ય વિષય શું છે? સ્પિરિટ ઓફ અ ડાયલોગ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એક પ્રકારનું NGO સંસ્થા છે, આંતરરાષ્ટ્રીય, જે શું કરે છે? વૈશ્વિક આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દા પર ચર્ચા માટે મંચ આપે છે. દર વર્ષે દાવોસમાં એની આયોજન થાય છે જાન્યુઆરી મહિનામાં. તો દાવોસ સમિટ પણ કહેવામાં આવે છે. ઘણી વાર તમને દાવોસ સમિટ ક્યાંય નું કયું સંસ્કરણ હતું એવું પૂછાઈ જાય તો તમારે યાદ રાખવાનું છે કે દાવોસમાં યોજાવાના કારણે એને વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસની સમિટ કહેવાય છે. રાઈટ? ઉદ્દેશ્ય શું છે? તો ગ્લોબલ લીડર ને આવનારી આર્થિક, સામાજિક પ્રોબ્લેમ સાથે વાતચીત કરશે. ભારતની એમાં શું ભૂમિકા છે? તો વૈશ્વિક ડેવલપમેન્ટમાં ગતિ આપનાર દેશ તરીકે ભારતને જોવામાં આવી છે, જેમાં સ્વચ્છ ઉર્જામાં નિર્માણ માટે, વિદેશીઓને આકર્ષિત કરવા રોકાણ માટે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તેની સ્થાપના ક્યારે થઈ હતી? 1971માં કૈલાસ સ્વાબ દ્વારા કરવામાં આવી હતી. મુખ્ય મથક જીનેવામાં છે, સ્વિટ્ઝરલેન્ડ. હવે WEF મહત્વના રિપોર્ટ્સ બહાર પાડે છે, એ યાદ રાખવાના છે. સૌથી પહેલું તો ગ્લોબલ રિસ્ક રિપોર્ટ હમણાં જ જે બહાર પડ્યું છે. બીજું ગ્લોબલ કોમ્પિટિટિવ રિપોર્ટ. થર્ડ જેન્ડર ગેપ, ખૂબ અગત્યનો છે જેન્ડર ગેપ રિપોર્ટ. ફ્યુચર જોબ રિપોર્ટ, એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ અને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ 6 ઇન્ડેક્સ વર્લ્ડ ઇકોનોમિક દ્વારા બહાર પાડવામાં આવે છે. આ કેમ અગત્યનું છે? તો તમારે GPSC ની પરીક્ષા હશે ને તો આ વિધાન વાક્યમાં તમને પૂછી શકે છે કે કયા કયા ઇન્ડેક્સ એના દ્વારા બહાર પાડવામાં આવે છે. તમને નામ આપી દેવામાં આવશે અને પછી કોઈ એકાદું બીજું નામ આપવામાં આવશે અને પછી એલિમિનેટ કરીને આ જવાબ આપણે શોધી શકીએ છીએ. તો આ 6 ઇન્ડેક્સ તમારે યાદ રાખવાના છે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવે છે. બરાબર છે ફ્રેન્ડ્સ? હવે તમને મજા આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો સાથે વિડીયોની લિંકને પણ શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. ફરીથી મસ્ત મજાની માહિતી સાથે ફરીથી મળીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ.